નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની જાહેરાત આવી ગઈ છે। નવી શિક્ષકોની ભરતી 2026 ની અંદર મોટી જાહેરાત આવી છે। લાયકાતની વાત કરવામાં આવે તો પીટીસી અથવા તો બીએડ જેવી લાયકાત તમે ધરાવો તો આની અંદર એપ્લાય કરી શકશો। ઓપન ઇન્ટરવ્યુ દ્વારા પણ આમાં પસંદગી કરવામાં આવશે અને તમામ વિગત માટે આપણો વિડીયો ખાસ વિગતવાર છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। સાથે સાથે આ નવી શિક્ષકોની જાહેરાત તમને આપણા ટેલિગ્રામમાં મળી જશે। લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આપણા ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા વાત કરવામાં આવે તો શ્રી વિવેકાનંદ વિકાસ મંડળ સંચાલિત રક્ષા શક્તિ સ્કૂલ વડનગર માટે જે સ્કૂલ છે એમાં નીચે મુજબનો સ્ટાફ જોઈએ છે। જેમાં શૈક્ષણિક સ્ટાફની વાત કરવામાં આવે તો ગણિત, એના પછી વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી માધ્યમને પ્રથમ પસંદગી કરવામાં આવશે અને દરેક વિષયની અંદર 3 શિક્ષકો જોઈએ છે, એટલે કે 3 ગણિત વિજ્ઞાનના, 3 અંગ્રેજીના અને 3 સામાજિકના। બિન શૈક્ષણિકમાં આચાર્ય માટેની જગ્યા છે। નિવૃત્ત લશ્કરી અધિકારી, વોર્ડન, વહીવટી અને શૈક્ષણિક કલાર એટલે કે એકાઉન્ટન્ટ, સ્પોર્ટ્સ કોચ માટે જુડો, કુસ્તી, રગ્બી, સફાઈ કામદાર અને ચોકીદારની પણ જગ્યા છે અને લેબર કોન્ટ્રાક્ટર માટે રસોઈ બનાવનાર અને ધોબી કામકાજ માટે પણ જોઈએ છે। 5/5/2026 મંગળવારના સવારે 9 કલાકે ઓપન ઇન્ટરવ્યુ રાખેલ છે। તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી લઈ ઇન્ટરવ્યુના સ્થળે તમારે હાજર રહેવું। સરનામું છે મોગડનગર, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। જોઈએ મિત્રો હવે બીજી જાહેરાત। બીજી જે જાહેરાત છે એમાં પણ શૈક્ષણિક સ્ટાફ જોઈએ છે। સહયોગ પ્રગતિ મંડળ જસાલી સંચાલિત શ્રી સહયોગ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિર જસાલી 26-27 ના શૈક્ષણિક સત્રથી જોડાઈ શકે એવા નીચે મુજબના શૈક્ષણિક સ્ટાફની ભરતી છે અને તમામ માધ્યમિક માટે એટલે કે 9-10 ની અંદર જગ્યાઓ છે। ગણિત વિજ્ઞાનની અંદર બીએસસી બીએડ એક જગ્યા છે। અંગ્રેજી ગુજરાતીમાં બીએ એમએ બીએડ એક જગ્યા છે। મનોવિજ્ઞાન ભૂગોળ માટે પણ એક જગ્યા છે। સંસ્કૃત, અર્થશાસ્ત્ર તમામ બીએ બીએડ હોય એમની એક જગ્યા છે અને કોમ્પ્યુટર માટે પણ બીસીએ ધરાવતી એક જગ્યા છે। તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવેલી અને તમામ પ્રમાણપત્ર સાથે 5/5/2026 ના સવારે 8 થી 5 દરમિયાન તમારે જે રૂબરૂ અથવા તો પોસ્ટથી અરજી મોકલી આપવાની છે। સરનામું અહીંયા જોઈ શકો છો, નીચે આપેલું છે મુપો જસાલી, તાલુકો દિયોદર, જિલ્લો વાવ-થરાદ। નીચે સંપર્ક નંબર આપેલા છે। વધુ માહિતી માટે તમે સીધો સંપર્ક કરી શકો છો। જોઈએ મિત્રો બીજી જાહેરાત। એના પછીની જે જાહેરાત છે એમાં પણ શિક્ષકો જોઈએ છે। શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર પ્રાથમિક શાળા ચોરવાડ માટે, જેમાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગ છે એની અંદર એક જગ્યા અંગ્રેજી માટેની છે। લાયકાતની વાત કરવામાં આવે તો જોઈ શકો છો અહીંયા બીએ એમએ બીએડ હોવું જોઈએ। ઉચ્ચતર માધ્યમિકમાં ગણિતમાં છે એમાં બીએસસી બીએડ હોવું જોઈએ, એક જગ્યા છે। પ્રાથમિક એટલે કે 1 થી 5 માં બધા જ વિષય માટે 2 જગ્યાઓ છે, જેમાં તમે પીટીસી કરેલ હોય તો પણ ફોર્મ ભરી શકો છો। લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળાના એડ્રેસ પર 8 થી 12 દરમિયાન તમારે માર્કશીટ સાથે રૂબરૂ અથવા તો પોસ્ટથી 10 દિવસની અંદર અરજી કરવાની છે। સરનામું આપેલું છે, આચાર્યશ્રીના નંબર આપેલા છે, જેની ઉપર તમે સીધો સંપર્ક પણ કરી શકો છો। સ્ટેશન રોડ, પોલીસ સ્ટેશન પાસે ચોરવાડની આ ખાલી જગ્યા છે। એના પછીની સૌથી મોટી જાહેરાત છે દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત સ્વનિર્ભર માધ્યમિક શાળા એટલે કે નોન ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર પ્રાથમિક શાળા દાહોદ માટે નીચેની જગ્યાઓ ભરવાની છે। જેની અંદર ખાસ માધ્યમિકની અંદર આચાર્ય અને શિક્ષણ સહાયક, ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમયના નિયમ મુજબ તથા HMAT પાસ હોય એવી એક જગ્યા છે। શિક્ષણ સહાયકની અંદર ટાટ પાસ માટે એક જગ્યા છે। પછી ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકની 3 જગ્યાઓ છે। રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, અંગ્રેજી આમાં પણ ટાટ પાસ। પછી ઉચ્ચ પ્રાથમિક 6 થી 8 ની અંદર અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન માટે એક ખાલી જગ્યા છે। પ્રાથમિક એટલે કે વિદ્યા સહાયક માટેની પણ ટેટ પાસ એક ઉમેદવારીની ખાલી જગ્યા છે, જે 1 થી 5 પીટીસી માટે। અને જે તમામ લાયકાત માટે પગાર ધોરણ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધારાધોરણ મુજબ તમને આપવામાં આવશે, એમાં ખાસ ટાટ ઉમેદવારોની પ્રથમ પસંદગી કરવામાં આવશે। 10 દિવસની અંદર તમારે પોતાની જાતે લખેલી અરજી ધોરણ 10-12 પીટીસી, સ્નાતક, અનુસ્નાતક તમામ અનુભવના પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે મોબાઈલ નંબર સહિત તમારે અરજી રજીસ્ટર પોસ્ટ એડીથી કરવાની છે। અનુભવ ધરાવતા ઉમેદવારોને ખાસ અગ્રિમતા આપવામાં આવશે। બિન અનુભવી ઉમેદવારો પણ અરજી તો કરી શકશે। લાયકાત તથા અનુભવના આધારે તમને આકર્ષક પગાર પણ આપવામાં આવશે। અહીંયા એક ઈમેલ આપેલો છે, એના ઉપર તમે અરજી મોકલી શકશો અને લાયકાત ઉમેદવારોની રૂબરૂ મુલાકાત માટે ફોન કરી બોલાવવામાં આવશે।
ઉમેદવારને કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઈએ। સ્થળ છે શેઠ શ્રી ગેરધરલાલ સંસ્કાર કેન્દ્ર, શેઠ શ્રી ગેરધરલાલ માર્ગ, પોસ્ટ બોક્સ નંબર 4, વિશ્રામ ગૃહ પાસે દાહોદની જગ્યાઓ છે। તો જે પણ મિત્રો લાયકાત ધરાવે છે એ મિત્રો આની અંદર એપ્લાય કરી શકશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।